મોગલ માનવ સેવા ગ્રુપ તેમજ શિવ સાંઈ ગ્રુપ દ્વારા આયોજિત 40મા સમૂહ લગ્ન સફળતાપૂર્વક સંપન્ન થયો। સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ તથા આમંત્રિત મહેમાનો તથા શિવ સાંઈ મિત્ર મંડળનો દિલથી આભાર સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ વ્યક્ત કર્યો હતો। આવેલા મુખ્ય મહેમાનોનું પૂજ્ય મંગળામાં સાંઈ મંદિર અમરેલીવાળાએ તેમજ ઉદય બાપુ ભગત દાન મહારાજની જગ્યાના ડૉક્ટર દેવકુભાઈ વાળા, ભૈલુભાઈ વાળા, જિગ્નેશભાઈ ગોસ્વામી, ધારીના મનસુખભાઈ સાપરિયા, ચાપરાજભાઈ ધાધલ, અશોકભાઈ જોશી, અશોકસિંહ તલાટિયા, દાદભાઈ વાળા, દરજી સમાજના અગ્રણી પત્રકાર બિપિનભાઈ રાઠોડ તેમજ પત્રકાર પ્રતાપભાઈ વાળા દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। દાન મહારાજ સાંઈરામના આશીર્વાદથી ખૂબ જ સફળતાપૂર્વક સમૂહ લગ્ન પૂર્ણ થયેલ હતા અને રાજુભાઈ તથા તેમની ટીમની સેવાને બિરદાવી હતી। ગુડ 24 ન્યૂઝ ચેનલ રિપોર્ટર ગુંજન સરવૈયા, અમરેલી। દાન મહારાજની આ પાવન ભૂમિ ઉપર શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ, શિવ સાંઈ યુવા ગ્રુપ દ્વારા 40મા સમૂહ લગ્નનું આજે આયોજન થયું। એની અંદર તમામ જ્ઞાતિના લોકોએ ખૂબ ખૂબ અમને સહકાર આપ્યો। મીડિયાના પત્રકાર મિત્રોએ પણ ખૂબ ખૂબ સહકાર આપ્યો। 11 ગરીબ પરિવારની દીકરીના આજરોજ લગ્ન હતા। એ તમામ દીકરીઓને દાતાઓ તરફથી ખૂબ ખૂબ કરિયાવરની વસ્તુઓ આપવામાં આવી। ખૂબ સફળતાપૂર્વક આયોજન આજે સંપન્ન થયું। એની અંદર અમારા નિમંત્રણને માન આપી તમામ મહેમાનો જે ઉપસ્થિત રહ્યા એમનો પણ જાહેર આભાર માનીએ છીએ। રસોડા વિભાગની અંદર ખૂબ સારી એવી સેવા જે અમારા યુવા ગ્રુપે આપી છે એમને પણ હું ધન્યવાદ આપું છું। આ કાર્યક્રમને સફળતા અપાવવામાં તમામ જ્ઞાતિના દાતાઓએ જે અમને સહકાર આપ્યો છે એમનો પણ આજે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય સાંઈનાથ, જય મોગલમાં, જય દાન મહારાજ। बोलिए साईनाथ भगवान की जय, श्री दान महाराज की जय। અત્રે સાંઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સાંઈ શિવ સાંઈ ગ્રુપ અને મોગલ માનવ સેવા ગ્રુપ દ્વારા આ 40મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું। આ સમૂહ લગ્નની અંદર 11 નવદંપતિઓએ ભાગ લીધો હતો। એના તમામ મહેમાનો સહિત આ સરસ મજાનું કાર્ય સંપૂર્ણ થવા જઈ રહેલું છે। ત્યારે અત્રે આ અમારા સમૂહ લગ્નને સફળ બનાવવા માટે અમારા સાંઈ મંદિરના ભાઈ શ્રી રાજુભાઈ જાનીની અસહ્ય સેવા અને અનાથ પ્રયાસથી આ કાર્ય સંપૂર્ણ થવા જઈ રહેલું છે। તેમજ આમંત્રિત મહાનુભાવો અહીંયા ઉપસ્થિત થઈ એનો સેવા સહયોગ, યોગ્યદાન, આર્થિક યોગદાન આપી આ કાર્યને સફળ બનાવવામાં આવ્યું છે। એ જ સમયે આ અમારા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ આ સંસ્થા દ્વારા કરાવવામાં આવ્યું હતું। એની અંદર પણ અમને સારો એવો સહકાર અમારા પત્રકાર મિત્રો એવા મિત્રોએ આપેલો હતો અને એ બદલ એ બધાનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। જે આમંત્રિત મહેમાનો આવ્યા હતા એનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને ચલાલાના નાના એવા ગ્રુપ દ્વારા આ સારું એવું આયોજન પૂર્ણ થયું છે। એ બદલ સાંઈનાથ અને દાન મહારાજની કૃપા રહી છે અને આવે ને આવી કૃપા વરસતી રહે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। જય સાંઈનાથ, જય દાન મહારાજ।